નીચેની પ્રક્રિયાની મુખ્ય નિપજ કઈ છે? પહેલાં તો આપણને પ્રક્રિયક જે આપેલો છે એની સાથે પહેલાં તો Br2ની પ્રોસેસ થાય છે. તો Br2 છે એ ડબલ બોન્ડના કાર્બન ઉપર અટેક કરશે અને બંને જગ્યાએ આપણે Br દર્શાવી દઈએ. ચાલો અહીંથી જ આપણે રિએક્શન છે એ કન્ટિન્યુ કરીએ છીએ. આ બંને કાર્બન ઉપર Br અને ડબલ બોન્ડ છે એ રિમૂવ થાય છે અને અહીંયા એરોમેટિસિટી. ત્યારબાદ આની પ્રક્રિયા છે એ ETOH એટલે કે ઇથેનોલ વડે થાય છે. હવે બીજા સ્ટેપમાં OH માઇનસ એ બ્રોમિનનું વિસ્થાપન કરશે. બ્રોમિનનું વિસ્થાપન OH દ્વારા, તો એ પ્રક્રિયા કઈ થઈ? તો કે SN1 પ્રક્રિયા થઈ, જે 2 તબક્કાની અંદર થાય છે અને મધ્યસ્થી જે વચ્ચેનો તબક્કો છે એમાં આપણને કાર્બોકેટાયન મળે છે. તો આ 2 Br છે એમાંથી કોઈ પણ એક Brને આપણે દૂર કરીને કાર્બોકેટાયન બનાવવાનું છે અને કાર્બોકેટાયન પણ એ રીતે બનાવવાનું કે જેમાં આપણી રિંગ છે એ સૌથી વધારે સ્થાયી હોય. હવે કાર્બોકેટાયન બનાવવા માટે 2 રસ્તા છે. એક તો આ બ્રોમિનનું જો આપણે વિસ્થાપન કરીએ, દૂર કરીએ, તો અહીંયા કાર્બોકેટાયન બનશે. એ કાર્બોકેટાયન છે એ બીજા 2 કાર્બન સાથે જોડાયેલો 2 ડિગ્રી કાર્બોકેટાયન કહી શકીએ. પરંતુ જો આ બ્રોમિનને આપણે દૂર કરીએ તો પણ 2 ડિગ્રી બનશે ખરો, પણ એ કાર્બોકેટાયન જોડાયેલો છે એ એરોમેટિક રિંગ સાથે જોડાયેલો છે, બેન્ઝાઇલ રિંગ સાથે જોડાયેલો હોવાથી એ વધારે સ્થાયી છે. કારણ કે આ પાઈ બંધના જે ઇલેક્ટ્રોન છે એ આ કાર્બોકેટાયનને વધુ સ્થાયી બનાવે છે. એટલે આપણે આ Br જે છે એનું આપણે વિસ્થાપન કરીશું, એથી દૂર કરીશું. નેક્સ્ટ તબક્કો, કાર્બોકેટાયન મળે છે. અહીંયા Br અને આ Br જતો રહ્યો એટલે પ્લસ ચાર્જ આવે છે. હવે આ કાર્બોકેટાયન સાથે પ્રક્રિયા કરશે ETO માઇનસ અને ETO માઇનસ આની સાથે પ્રક્રિયા કરીને જોડાઈ જશે. છે Br, અહીંયા જોડાશે OET. તો આ બની ગઈ આપણી મુખ્ય નિપજ.